નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો હાલમાં 8મા પગાર પંચની સરકાર ક્યારે રચના કરશે અને 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, 8મા પગાર પંચમાં કેટલો પગાર અને પેન્શનમાં વધારો થશે, આ પ્રશ્નોને લઈ અને તમામ જે કર્મચારીગણ છે તેમાં મિત્રો અત્યારે હાલ ચર્ચાએ ચકડોળ ચડ્યું છે। આ તમામ વચ્ચે મિત્રો ગતરોજ 8મા પગાર પંચ અગાઉ શું પગારમાં પેન્શન અને મોંઘવારી ભથ્થું બંને મર્જ કરવામાં આવશે, શું પગાર અને પેન્શનમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મર્જ કરવામાં આવશે કે નહીં, તેના અંગે સરકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો હતો। આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ સ્ટાફ સહિતથી જે નેશનલ કાઉન્સિલ ફોર જે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના જે કર્મચારીઓ છે અને મિત્રો સરકાર તરફથી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગના જે કર્મચારીઓ છે તેમના વચ્ચે મિત્રો 8મા પગાર પંચના TOR એટલે કે મિત્રો ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને હાલમાં જે છે તે ચર્ચાઓ માર ચાલી રહી છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ 8મા પગાર પંચ અગાઉ શું પગારમાં અને પેન્શનમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મર્જ કરવામાં આવશે તેને લઈ અને સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો હતો। જાણો શું 8મું પગાર પંચ લાગુ થતાની સાથે જ મોંઘવારી ભથ્થું DA અથવા DR સાથે મર્જ કરી દેવામાં આવશે, DA DR બેઝિક સાથે મર્જ કરી દેવામાં આવશે કે નહીં તેને લઈને 8મા પગાર પંચના જે રચના કરતાં પહેલાં સરકારે શું સ્પષ્ટતા કરી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓ તેમજ ભરતીઓને લગતા અપડેટ્સ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી રેગ્યુલર્સ મળતા રહે। તો 8મા પગાર પંચ અગાઉ શું પગાર, પેન્શનમાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મર્જ કરવામાં આવશે, સરકારે આ અંગે જવાબ સ્પષ્ટ કર્યો છે। તો નિયમ મુજબ જ્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DA અને પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારી રાહત એટલે કે DR 50%થી વધુ થાય છે ત્યારે મિત્રો મર્જ કરવામાં આવે છે। કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોની આવકમાં મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે વધતી જતી કિંમતો વચ્ચે તેમના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરે છે। નિયમ મુજબ જ્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા DA અને પેન્શનરોને આપવામાં આવતી મોંઘવારી રાહત DR 50%થી વધુ થાય છે ત્યારે તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવું પડે છે। હાલમાં DAનો વર્તમાન દર 53% છે અને જે 1 જાન્યુઆરી 2025થી અન્ય 3% વધતા 56%એ પહોંચી શકે છે। તેથી વારંવાર પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર 8મા પગાર પંચનો અહેવાલ આવે તે પહેલાં તેને કેન્દ્રીય કર્મચારીના મૂળ પગાર અથવા પેન્શનમાં ભેળવવાનો નિર્ણય લેશે। સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં સરકારને આ પ્રશ્ન પૂછ્યો હતો જેના લેખિત જવાબમાં મોદી સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। સરકાર તરફથી સીધો જવાબ આપવામાં આવે છે કે DA DR હાલમાં મર્જ થશે નહીં। રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે 8મા પગાર પંચ પહેલાં મોંઘવારી ભથ્થાને અથવા મોંઘવારી રાહતને મૂળભૂત પગાર કે પેન્શનમાં મર્જ કરવાની કોઈ યોજના નથી। સરકારે કહ્યું છે કે DA DRના દરોને દરેક 6 મહિને સુધારવામાં આવે છે। આ સુધારો શ્રમ અને રોજગાર મંત્રાલયના એટલે કે શ્રમ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIના આંકડાઓના આધારે કરવામાં આવે છે। મંગળવારે આપેલા જવાબમાં DA DRના ઉદ્દેશ સાથે સુધારા પ્રક્રિયા વિશે માહિતી આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોને આપવામાં આવે છે જેથી તેઓ મોંઘવારી વચ્ચે તેમના ખર્ચાઓ પૂરા કરી શકે। તેમણે કહ્યું છે કે આ કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાથી અસરથી બચાવવા માટેનો એક જ માર્ગ છે તેથી તેમના મૂળ પગાર અને પેન્શનની ખરીદ શક્તિ અકબંધ રહે। તો આમ મિત્રો જે કર્મચારીઓને 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત પેન્શનના બેઝિક અને પગારના બેઝિકમાં મર્જ કરવાની જે અટકળો હતી તેને લઈને સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે અને હવે જે આ બેઝિક છે જે તે મિત્રો 8મું પગાર પંચ લાગુ થતાં જે તે મર્જ થશે તે પહેલાં મર્જ થશે નહીં। જય હિન્દ, અસ્તુ।